નમસ્કાર મિત્રો, તમે ક્યારે વિચાર્યું કે જોયું છે કે એક કીડી મરેલા તીડને એકલી નથી ખસેડી શકતી, પણ જ્યારે 100 કીડીઓ ભેગી થાય ત્યારે તેને પોતાના દર સુધી ખેંચી જાય છે. આ છે સહકારિતાની શક્તિ. આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જેણે ગુજરાત અને ભારતને દુનિયામાં નામ અપાવ્યું છે: સહકારિતા. બિના સહકાર નહીં ઉદ્ધાર. આ સૂત્ર પાછળનું વિજ્ઞાન અને ભાવના આજે આપણે આ વિડીયોની અંદર સમજશું. સહકારિતા એટલે સમાન ઉદ્દેશ્ય માટે સ્વેચ્છાએ સાથે મળીને કામ કરવું. જ્યારે એક વ્યક્તિ પાસે મૂડી ઓછી હોય પણ 10 વ્યક્તિઓ મળે ત્યારે તે મોટી તાકાત બને છે. સહકારિતામાં કોઈ એક માલિક નથી હોતું, પણ દરેક સભ્ય માલિક હોય છે. એક બધા માટે અને બધા એકના માટે. આ સહકારિતાનો મૂળ મંત્ર છે. ઐતિહાસિક ઉદાહરણો જોઈએ. અમૂલ. સહકારિતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આપણું અમૂલ. 1946માં ખેડૂતોનું શોષણ થતું હતું ત્યારે સરદાર પટેલની પ્રેરણાથી 2 ગામના ખેડૂતોએ દૂધ મંડળી બનાવી. આજે તેમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ કોઈ પ્રાઇવેટ કંપની નથી, પણ સહકારી મંડળી છે, જેનો નફો સીધો ખેડૂતોના ખીચામાં જાય છે. આજે આ મોડેલે સાબિત કર્યું છે સમૂહ ભાવનાથી ગામડું પણ ગ્લોબલ બ્રાન્ડ બની શકે. લિજ્જત પાપડ. પણ આવી જ કંઈક વાત છે. 1959માં મુંબઈની એક અગાસી પર માત્ર 7 મહિલાઓએ 80 રૂપિયા ઉધાર લઈને પાપડ બનાવવાનું શરૂ કર્યું, અને આજે તે હજારો કરોડોનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે. જેમાં 45,000થી પણ વધુ મહિલાઓ ભાગીદાર છે. અહીં કોઈ નોકર નથી, દરેક મહિલા સભ્ય છે. આ છે સમૂહ ભાવનાનું જાદુ. સામાન્ય ગૃહિણીઓ પણ બિઝનેસ ટાઇકૂન બની શકે છે. સહકારિતાના ફાયદા: આર્થિક સુરક્ષા. નાના વેપારીઓ કે ખેડૂતો મોટા બજાર સામે ટકી ના શકે. લોકશાહી. દરેકના મતને ત્યાં માન આપવામાં આવે છે. નિર્ણય લેવાના સમયે સમાન અધિકાર. દરેકના મતને સમાન અધિકાર આપવામાં આવે છે. વચેટિયાની નાબૂદી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ મધ્યસ્થી રહેતો નથી, જેનાથી ખેડૂતને વધુ ભાવ મળે છે. સામાજિક વિકાસ. સહકારી મંડળી ગામના હોસ્પિટલ, સ્કૂલ અને રસ્તાઓ બનાવવામાં મદદ કરે છે. આજે 2026માં પણ સહકારિતા એટલી જ જરૂરી છે. સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ અને હવે તો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત સહકારે પણ હવે અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે. જેનાથી સહકાર સમૃદ્ધિના સપનાઓ સાકાર કરી શકાય. જો આપણે ભેગા મળીને નાની બચત કરીએ અને લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપીએ તો આત્મનિર્ભર ભારતને બનતા કોઈ નહીં રોકી શકે. મિત્રો, યાદ રાખજો કે સમુદ્રનું એક ટીપું હોય તો સુકાઈ જાય, પણ જો આખા સમુદ્ર ભેગો થાય તો આખી દુનિયાના જહાજો તેમાં તરી શકે. આ જ આપણી એકતાની તાકાત છે. જો તમે પણ કોઈ મંડળી કે સમૂહના સભ્ય હોવ તો તમારા અનુભવો કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયોને લાઈક કરો અને વધુને વધુ લોકોને સુધી શેર કરો, જેથી સમૂહ ભાવના જાગે. જય હિન્દ, જય સહકાર.